ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું અમારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજના આ ઓનલાઈન લેક્ચરમાં આપણે ધોરણ 12 કમ્પ્યુટર ચેપ્ટર નંબર 5 એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ એમ કોમર્સ. વિદ્યાર્થી મિત્રો, આગલા ઘણા બધા વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 4 ઈ કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ વિશે ચર્ચા કરી હતી. હવે એના જેવું જ આખું ચેપ્ટર બદલાય છે, જેનું નામ છે એમ કોમર્સ. હવે ત્યાં ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ એવું નામ થતું હતું, જ્યારે અહીંયા આગળ એમ કોમર્સ એટલે કે મોબાઈલ કોમર્સ એવું નામ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, બધાને એક વિનંતી છે કે જો તમને અમારી ચેનલ આ ગમતી હોય, વિડીયો ગમતા હોય તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી દો, અને સાથે સાથે પેલી ઘંટડીવાળું જે બટન છે એને પણ સબસ્ક્રાઈબ કરી દો, અને બેલ આઇકન છે એને પણ હિટ કરી દો. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે એમ કોમર્સ, તો એમ કોમર્સ શું છે? મોબાઈલ ફોન, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ, સ્માર્ટફોન, ટેબ્લેટ, પામટોપ કે તેના જેવા મોબાઈલ સાધનોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટની મદદથી માલ કે સેવાના ખરીદ કે વેચાણની પ્રક્રિયાને મોબાઈલ કોમર્સ કે એમ કોમર્સ કહે છે. એક સિમ્પલ વસ્તુ છે કે જે બિઝનેસ એક્ટિવિટી છે, એટલે કે માલ લેવાનો છે, સેવા ખરીદવાની છે, સેવા આપવાની છે, આવા ખરીદ વેચાણની, માલ કે સેવા ખરીદ વેચાણની જે પ્રક્રિયા છે એ ઇન્ટરનેટની મદદથી મોબાઈલના માધ્યમ વડે, મોબાઈલ છે, આપણે અત્યારે કહી શકીએ છીએ પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ, આ ફૂલ ફોર્મ દરેક વખતે એક્ઝામમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, PDA. તો સ્માર્ટફોન છે, ટેબ્લેટ છે, તો આ બધી જ વસ્તુઓ એટલે કે આપણે સ્મોલ કોમ્પ્યુટિંગ ડિવાઇસીસ. તો આ કોમ્પ્યુટિંગ ડિવાઇસીસની મદદથી તમે આ બધી જ વસ્તુઓ, સેવા છે, માલની ખરીદ વેચાણ કરો છો. તો આ તમામ એક્ટિવિટીને એમ કોમર્સ કે મોબાઈલ કોમર્સ એવું કહે છે. હવે એમ કોમર્સના જે આપણે ઉદાહરણ કહી શકીએ, તો એટલે એમ કોમર્સથી આપણે શું શું કરી શકીએ છીએ? તો સૌથી પહેલી વસ્તુ કે હવાઈ ટિકિટની ખરીદી. આપણે કોઈ ટિકિટ બુક કરાવી છે તો હવાઈ એટલે કે એરપ્લેનની ટિકિટ છે એ બુક કરાવી શકીએ છીએ. ચલચિત્રની ટિકિટ બુક કરાવી શકીએ છીએ, ખરીદી શકીએ છીએ. ચલચિત્ર એટલે મૂવી. આ વળી હું નવું આવ્યું તો વિદ્યાર્થીઓને એમ થાય કે શું આવ્યું છે, તો ચલચિત્ર એટલે મૂવી. રેસ્ટોરન્ટનું બુકિંગ અને એને આરક્ષણ. આપણે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય તો આપણે અલગથી રેસ્ટોરન્ટ બુક કરાવવું હોય તો ત્યાં એ કરાવી શકીએ છીએ. હોટેલનું બુકિંગ અને આરક્ષણ, ઓકે, રહેવા માટે હોટલ, જમવા માટે રેસ્ટોરન્ટ, ઓકે. શેર બજારનું પૃથ્થકરણ, એનાલિસિસ, શેર બજારનું પૃથ્થકરણ કરવું છે, એનાલિસિસ કરવું છે. બસ, રેલવે, બધી જ ટિકિટ આપણે બુક કરાવી શકીએ છીએ. કોઈ સર્વિસીસ પણ લઈ શકીએ છીએ. તો આ બધા એના ઉદાહરણ છે. અહીંયા આગળ પણ એક મસ્ત ચિત્ર તમને સમજાવવામાં આપ્યું છે કે જેથી કરીને તમે બધું સેલ, પરચેસ કરી શકો છો એમ કોમર્સની મદદથી. આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. હવે આવે છે એમ બેન્કિંગ. તો આ એમ બેન્કિંગ શું છે? ગ્રાહકને મોબાઈલ ફોન દ્વારા ખાતાની સિલક એટલે રકમ કેટલી છે સિલક જાણવા, શેર બજારની વધઘટ જોવા અને તેમાં ખરીદ વેચાણ કરવા માટેની સુવિધાને મોબાઈલ બેન્કિંગ કે એમ બેન્કિંગ કહે છે. ગ્રાહક છે એ મોબાઈલ દ્વારા જ આ બધી વસ્તુ ખરીદી શકે છે, એટલા માટે એને મોબાઈલ બેન્કિંગ કે એમ બેન્કિંગ કહે છે. એટલે આપણે આગળ એ ઈ કોમર્સની અંદર જ બેન્કિંગ આવ્યું હતું, તો એ બેન્કિંગ હતું એ કોમ્પ્યુટરના માધ્યમથી થતું હતું. આ મોબાઈલની અંદર એપ્લિકેશનના માધ્યમથી થાય છે, એટલા માટે એને એમ બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ કહે છે. તે ઉપરાંત છે મોબાઈલ બ્રોકરેજ. આમ તો બ્રોકર એટલે કે દલાલ એવું થાય. અહીંયા આગળ શું કહેવા માગે છે કે મોબાઈલ ઉપકરણો દ્વારા શેર બજારને લગતી સેવાઓ મોબાઈલ બ્રોકરેજ કહે છે. શેર બજારને લગતી જે સેવાઓ છે, દલાલીની જે સેવાઓ છે, તમે સોદા પાડો છો અને શેર ખરીદો છો, શેર વેચો છો, આ બધી જ વસ્તુ મોબાઈલ દ્વારા હવે કરી શકો છો. તો એના માટે મોબાઈલ બ્રોકરેજ એવું એક નામ આપવામાં આવ્યું છે. તદુપરાંત મોબાઈલ સંબંધિત અન્ય સેવાઓ કઈ કઈ છે? તો એક છે મનોરંજન, આરક્ષણ એટલે કે રિઝર્વેશન. તમે ક્યાંય બસમાં, હોટલમાં, રેસ્ટોરન્ટમાં, રેલવેમાં, એરપ્લેનમાં ગમે ત્યાં જવા માગતા હોય તો એની અગાઉથી ટિકિટ બુક કરાવી શકો છો. યસ, બિલ પે કરી શકો છો. તમારું ઇલેક્ટ્રિસિટીનું બિલ, મહાનગરપાલિકાનું બિલ, ગેસનું બિલ, પાણીનું બિલ, આ બધી જ વસ્તુઓ છે તમે કરી શકો છો. સમાચાર, ન્યૂઝ જોઈ શકો છો. રમતગમતની અને બીજી કાંઈ શોપિંગ છે એટલે કે ખરીદી છે એ આપણે ઓનલાઈન કરી શકીએ છીએ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો.
એમ કોમર્સના ફાયદાઓ એટલે કે એડવાન્ટેજીસ ઓફ ઈ કોમર્સ. આપણે સમજીએ છીએ કે ઈ કોમર્સ તો હતું જ, તો એમ કોમર્સ કેમ આવ્યું? તો એક વસ્તુ સમજી લો કે વિજ્ઞાનનો નિયમ છે, નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. કાંઈક નવું ઇન્વેન્શન, કાંઈક નવી ફેસિલિટી આપણે આપણા વપરાશકર્તાઓને, આપણા યુઝરને આપણે પ્રોવાઈડ કરવાના છીએ, એટલા માટે એને આપણને અલગ અલગ ફાયદા આપ્યા છે. તો સૌથી પહેલો ફાયદો છે અનુકૂળ પરિવહન દરમિયાન ખરીદી, બેન્કિંગ, મીડિયા ડાઉનલોડ શક્ય છે. એટલે કે આ બધી જ વસ્તુઓ છે એ આપણે અનુકૂળ પરિવહન, એટલે આપણે કાંઈ ખરીદ વેચાણ કરવું હોય તો આપણે મોબાઈલથી બધી કરી શકીએ છીએ. એટલે આ બધી મીડિયા છે, ડાઉનલોડ છે, એ બધી જ વસ્તુ મોબાઈલમાં થઈ જાય છે. એના માટે કોમ્પ્યુટરની કાંઈ આવશ્યકતા રહેતી નથી. કોઈ પણ સમયે તે કે સ્થાને તે શક્ય છે, એટલે કે સંપર્ક શક્ય છે. તમે સપોઝ કે તમે કોઈ બહાર ગયા હોય અને તમારે વસ્તુ લેવાની ઈચ્છા થાય, કે તમારે કોઈ એવું છે કે અચાનક જ તાત્કાલિક તમારે બસની રિઝર્વેશન કરાવી છે, અથવા તો કોઈ તમને એવું કે મારે રિઝર્વેશન કરાવવું છે, તો બધી જ વસ્તુ છે એ મોબાઈલ તમારી પાસે, તમારા ખિસ્સામાં હશે. મોબાઈલ નીકાળ્યો, નેટ ચાલુ કર્યું અને બધી જ વસ્તુ તમે આરામથી એમાં કરી શકો છો. વ્યવહાર ખર્ચમાં ઘટાડો થાય છે. જે વ્યવહાર ખર્ચ છે, કોસ્ટિંગ છે, એમાં ઘટે છે, કારણ કે મોબાઈલ છે એ પોર્ટેબિલિટી ધરાવે છે. મોબાઈલમાં જેટલું મેન્ટેનન્સ પીસીમાં આવતું હોય છે એનાથી ઓછું મેન્ટેનન્સ છે મોબાઈલમાં આવે છે. હા, તમે રિચાર્જને એવું ગણો તો કદાચ વધારે ગણાશે, કારણ કે કોમ્પ્યુટરમાં રિચાર્જ કરાવવું પડતું નથી, પણ મોબાઈલમાં રિચાર્જ કરાવવું પડે, કારણ કે એમાં આપણે ફોન વાપરતા હોઈએ ને, ફોન કોલ્સ છે, નેટ છે, બધું કરતા હોઈએ એટલા માટે. પણ એક વસ્તુ સમજો કે એમ કોમર્સ માટે નેટ તો જરૂરી છે જ. પછી તમે ગમે તેનું નખાવો. કમ્પ્યુટર કે લેપટોપ હોવું જરૂરી નથી. મેઇન વસ્તુ મેં તમને પહેલાં જ કહ્યું હતું કે પહેલાંના જમાનામાં જે કોઈ બિઝનેસમેન કે સેલ્સમેન હોય છે એના માટે એની પાસે લેપટોપ હોવું જોઈએ, એક સારો મોબાઈલ હોવો જોઈએ, એક ટેબ્લેટ હોવું જોઈએ, કમ્પ્યુટર અથવા તો લેપટોપ હોવું જોઈએ. તો આ બધી જ વસ્તુ એ વ્યક્તિ જ્યારે ખરીદે છે તો એની પાસે એને કેરી કરવું, અથવા તો જે વ્યક્તિને એની પ્રોડક્ટ છે સેલ કરવા જાય છે ત્યારે આ બધી જ વસ્તુ સાથે હોવી જરૂરી છે, જેથી કરીને એ વ્યક્તિને પાસે જે લોકો ને કે માલ સામાન, જેની પ્રોડક્ટની જે ઇન્ફોર્મેશન એના કરતાં વધારે પોતાના જે આ સરસામાન છે એ વધારે સાચવવા પડતા હોય છે. તો અહીંયા આગળ તમારી પાસે હવે મોબાઈલ સારા આવી ગયા છે, સારી ડિસ્પ્લેના આવી ગયા છે, બીજી સારી સ્માર્ટફોન, યસ આપણે એવું કહી શકીએ છીએ કે ખરા અર્થમાં આપણને સ્માર્ટફોન હવે મળે છે, સારું ઇન્ટરનેટ પણ મળે છે. એટલા માટે મોબાઈલ કે કમ્પ્યુટર, કમ્પ્યુટર કે લેપટોપ ન હોય તો પણ તમે આ કામ કરી શકો છો. વૈશ્વિક સંપર્ક શક્ય છે. હવે મોબાઈલની અંદર પણ જે કમ્પ્યુટરમાં જે ફેસિલિટી આવતી હતી, જીપીએસ, જીપીઆરએસ, એ તમામ વસ્તુઓ આમાં આવ્યા છે. ઇન્ટરનેટ પણ મોબાઈલની અંદર જેવું પીસીમાં આપણે પરફોર્મ કરી શકીએ છીએ, નેટ એક્સેસ એટલે કે વેબ બ્રાઉઝિંગ કરી શકીએ છીએ, એ તમામ વસ્તુ હવે આપણા મોબાઈલમાં પણ શક્ય છે. આપણે સમજીએ છીએ કે આ કોરોના કાળની અંદર કદાચ આપણે એવું સમજી લઈએ કે આપણે ક્યારે વિચાર્યું ન હતું કે આપણે ઓનલાઈન ભણવું પડશે. કદાચ કોઈ આપણને આમ તો અમે ભણતા ત્યારથી જ ઓનલાઈન વિડીયો અને ઓનલાઈન સ્ટડી હોય છે, બટ એ આપણા દેશમાં ન હતું. અથવા તો આપણે કંઈ શીખવું હોય તો એના માટે ઇન્ટરનેટની અંદર યુટ્યુબમાં વિડીયોઝ ઘણા બધા વર્ષોથી, હું જ્યારે ભણતો ત્યારે પણ એ બધી અવેલેબલ હતું, પણ એવું અમે પણ નહોતું ધાર્યું કે અમારે પણ ભણાવવું પડશે અને વિદ્યાર્થીઓને પણ ભણવું પડશે આવા કોરોના કાળની અંદર. તો આજે વૈશ્વિક સંપર્ક છે વિદ્યાર્થી મિત્રો, એ વૈશ્વિક સંપર્ક છે એ આનાથી પોસિબલ થાય છે. મોબાઈલથી આંગળીના ટેરવે તમારે જે વ્યક્તિ સાથે કનેક્ટ થવું છે, વિડીયો કોલ કરવો છે, વોઇસ કોલ કરવો છે, આ બધી જ વસ્તુ ફ્રી છે. આપણા કોઈ મિત્ર છે એ બહાર વિદેશમાં રહેતા હોય તેની સાથે આપણે ચેટ કરવું છે તો વોટ્સઅપ છે, ટ્વિટર છે, ટેલિગ્રામ છે, ઘણી બધી અલગ અલગ, ઇન્સ્ટાગ્રામ છે, આવી ઘણી બધી અલગ અલગ એપ્લિકેશન આપણને ફ્રી સર્વિસીસ અને વિડીયો કોલ, વિડીયો કોલ, વોઇસ કોલ, મેસેજીસ, તમામ ફેસિલિટી આપે છે, જેથી કરીને આપણે વૈશ્વિક સંપર્ક છે કરી શકીએ છીએ મોબાઈલની અંદર. 24/7 વ્યવસાય એટલે કે 24x7 વ્યવસાય, બરાબર છે. એમાં વેબસાઇટ કે મોબાઈલ હોય એ બંધ થતા નથી, બરાબર. કોઈ એક રજા હોય તો એ રજા આમાં લેવાતી નથી. મોબાઈલ ફોનથી ચૂકવણી શક્ય છે. આપણે જાણો છો કે અત્યારે મોબાઈલ વોલેટ, પેટીએમ છે, ગૂગલ પે છે, જીપે છે, એમેઝોન પે છે, તદુપરાંત આપણા ઇન્ડિયનનું છે ભીમ એપ છે, યુપીઆઈ છે, આ બધી જ વસ્તુઓથી તમે પેમેન્ટ છે એ કરી શકો છો, જેને મોબાઈલ વોલેટ એવું કહેવામાં આવે છે.
એટલે ફોનથી આપણે પે કરી શકીએ છીએ. તદુપરાંત તમારી પાસે જો તમારા બેંકની એપ્લિકેશન હોય તો એનાથી પણ તમે પે કરી શકો છો. તદુપરાંત હવે તો મેં તમને જે હમણાં જે મોબાઈલ પેમેન્ટની જે વાત કરી એ તમામ એપ્લિકેશનમાં સિમ્પલી આપણે મોબાઈલમાંથી એને સ્કેન કરવાનો છે, એનો QR કોડ એટલે કે ક્વિક રિસ્પોન્સ કોડ સ્કેન કરાવો એટલે એનું એકાઉન્ટ આવી જાય છે અને આપણે એને પે કરી શકીએ છીએ. ભૌતિક સ્થાન શોધવું જરૂરી છે. ભૌતિક સ્થાન એટલે શું? ભૌતિક સ્થાન એટલે એવી વસ્તુ કે આપણે એવું કહી શકીએ કે જ્યાં આપણે જવું છે, જેમ કે ગૂગલ મેપની અંદર આપણે કંઈ ભૂલા પડી ગયા છીએ, કોઈ નવી વસ્તુ શોધવી છે, આપણી નજીકની વસ્તુ ATM છે, આપણી નજીકની કોઈ રેસ્ટોરન્ટ છે, કોઈ શોપ છે, તમારે કંઈ શોપિંગ કરવું છે, તો આ બધી જ વસ્તુઓ તમારે કંઈ જે શોધવું છે તો એ આપણને ખૂબ જ સરળ પડે છે અહીંયા આગળ ભૌતિક સ્થાન શોધવું. કારણ કે હવેના મોબાઈલની અંદર GPS ટ્રેકિંગ અને બીજી ઘણી વસ્તુઓ, યસ ફેસ, આપણને ખબર જ છે કે મોબાઈલ અત્યારે ઘણા બધા આગળ વધી ગયા છે. ફેસ અનલોક આવે છે, ફિંગર અનલોક આવે છે, બરાબર. પછી ભવિષ્યમાં હું ઘણીવાર વિદ્યાર્થીઓને હસાવતો હોઉં છું કે જેમ ફેસ અને આપણી ફિંગરપ્રિન્ટ છે એ યુનિક છે, એવી રીતે આપણા જીભની છાપ પણ યુનિક છે. એટલે હવે પછી આપણે ટંગથી પણ મોબાઈલ ઓપન થાય એવું ભવિષ્યમાં વિચારી શકે છે. હવે આગળ તમારો સિલેબસ થોડો પાછળ હતો એટલે 3G સેવાની ઉપલબ્ધતા છે, કારણ કે ત્યારે 3G નવું આવ્યું હતું. હવે અત્યારે તો 4G પણ જૂનું થઈ ગયું છે અને 5G, યસ 5G પણ અત્યારે હવે નવું આવશે, બરાબર. દરેક પાસે અત્યારે બધા પાસે 4G છે. હા, પણ અમુક મોબાઈલ કંપનીઓ છે એ પૈસા તો 4Gના લે છે, પણ એ લોકો આપણને સ્પીડ છે એ 2Gની જ આપે છે. નામ ન લઈ શકાય અમુક કંપનીઓના, પણ હવે જોઈએ જેમ આપણે આગળ વધતા જઈએ એમ 5G આવશે તો આપણને 4Gની સુવિધાઓ મળતી રહેશે. તુરંત સેવા પૂરી શકાય છે, બરાબર. મોબાઈલ છે એટલે આપણે તુરંત સેવા છે એ પૂરી પાડી શકીએ છીએ. સમજ કે તમારે કંઈ ખરીદી કરવી છે તો કોઈ પણ વેબસાઇટ પોતાની એપ્લિકેશન આપે છે, વેબસાઇટ તમારા મોબાઈલમાં જોઈ શકાય છે, એનો ભાવ શું છે તમે કમ્પેર કરી શકો છો. સંકટ સમયકાલીન માહિતી શક્ય છે. તો સંકટકાલીન જે માહિતી છે એ તમારે ઇન્ફોર્મેશન મોબાઈલ દ્વારા જોતી હોય તો તમે લઈ શકો છો. કોન્ટેક્ટ નંબર જોતા હોય, ક્યાં આવ્યું છે એનું એડ્રેસ જોતું હોય તો આ બધી જે વસ્તુ છે તમે મેળવી શકો છો. તો આ બધા એના એડવાન્ટેજીસ છે કે જેથી કરીને આપણને એ એડવાન્ટેજીસનો લાભ મળી શકે. હવે કોમર્સની મર્યાદાઓ. વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ યાદ રાખીએ કે જેના ફાયદા હોય એના અમુક ગેરફાયદા પણ હોય છે. એ તમારા ઉપર ડિપેન્ડન્સી છે કે એ તમે એના ફાયદા કેલ્ક્યુલેટ કરો છો કે એના ગેરફાયદા પણ જોવા તો પડે જ. બીજી વસ્તુ છે મર્યાદિત સ્ક્રીન કદ ધરાવે છે. આપણને મોબાઈલ હોય અને મોબાઈલની કમ્પ્યુટરમાં જે સ્ક્રીન છે એમાં ફેર તો પડી જ જાય છે, બરાબર. કારણ કે મોબાઈલની સ્ક્રીન નાની હોય છે, કમ્પ્યુટરની સ્ક્રીન છે એ મોટી હોય છે. ઘણી વખત એવું પણ થતું હોય કે વસ્તુ લેવાની હોય ત્યારે આપણે અમુક વખતે PCમાંથી ચોઈસ કરતા હોય, બરાબર છે. ફાઇલના પ્રકાર અને ડેટાના સ્થાનાંતરમાં મર્યાદિતતા. હવે અમુક ફાઇલ હોય એ મોબાઈલમાં ચાલતી હોય એટલે આપણે એવું કહી શકીએ કે મોબાઈલમાં ચાલતી હોય પણ PCમાં જે છે એ પ્રોબ્લેમ કરાવતી હોય, અથવા તો એવું બને ઘણીવાર કે એ ફાઇલ છે PCમાં ચાલતી હોય. હા, એમાં એવું થાય કે PCમાં તો બધી જ ચાલશે જ ફાઇલ, પણ મોબાઈલમાં અમુક ફાઇલો ન ચાલે. તો અમુક વેબસાઇટ છે એની અમુક ફાઇલો હોય આમાં ઓપન ન થતી હોય તો તકલીફ પડે આપણને. તો એ અને ડેટાના સ્થાનાંતરમાં, કારણ કે ડેટા છે એ વધારે લેવાતો હોય તો એ વસ્તુ આપણને નડે છે. કારણ કે ફાઇલ જેટલી મોટી રાખો એટલી જગ્યા મોબાઈલમાં ઘટવાની છે અને PCની કમ્પેરિઝનમાં મોબાઈલની જગ્યા છે એ નાની હોઈ શકે છે. ઘણા વિદ્યાર્થીઓ કદાચ એવી કહેતા હોય છે કે સર મારા મોબાઈલમાં તો અત્યારે 8 GB રેમ અને 128 GB રોમ છે, એટલે કે હાર્ડ ડિસ્ક છે. બધી વાત સાચી, પણ જેમ તમારો મોબાઈલ આગળ વધ્યો છે, કારણ કે સૌપ્રથમ આપણે એવું કહેતા, મને યાદ છે નોકિયા કંપનીનો મોબાઈલ આવ્યો હતો કે જેમાં 32 GB મેમરી કાર્ડ આવ્યું. તોય અમને એવું લાગતું કે 32 GB મેમરી કાર્ડ, ઓહો. પણ હવેના જમાના પ્રમાણે આપણે એવું કહી શકીએ કે પણ ત્યારે શું છે કે આપણા મોબાઈલની અંદર જે ફોટા પાડતા ને એટલા બધા ક્લિયરિટીવાળા ન પડતા, એટલે વાંધો ન આવતો. વિડીયો ઉતારતા તો એ પણ વાંધો ન આવતો. પણ હવે જે ક્લિયરિટીવાળા ફોન આપણી પાસે અવેલેબલ છે, યસ, તો એ આપણને તકલીફ કરાવી નાખે છે. કારણ કે જે મોટા કેમેરાથી આપણે જે ફોટોગ્રાફ્સ લઈએ છીએ તો એ જગ્યા રોકે,
એની જે ફાઇલ છે એ જગ્યા રોકે છે. એટલે તમારી પાસે જો 6 GB રેમ કે 8 GB રેમ હોય અને 128 GB હોય તો એવી રીતે જેમ પીસીમાં પણ પહેલાં બહુ ઓછી રેમ એટલે કે 250 GB હાર્ડ ડિસ્ક આવતી અને 2 GB રેમ આવતી, હવે એમાં પણ લોકો છે અપગ્રેડ કરવા માંડ્યા છે. એમાં હવે 2 ટેરાબાઇટ કે 3 ટેરાબાઇટની હાર્ડ ડિસ્ક આવવા માંડી છે અને એમાં પણ 8 GBની રેમ. એટલે આ કોમ્પ્યુટરમાં તો 8 GBની રેમ એટલે ઓહો અધર એવું કહી શકીએ આપણે, કારણ કે કમ્પેરિઝન કરીએ તો 2 GBની રેમ પણ સારી કહી શકાય. એવી રીતે આ તો 8 GBની રેમ કમ્પ્યુટરમાં હોય છે, જેથી કરીને કમ્પ્યુટર અને મોબાઈલની રેમ અને હાર્ડ ડિસ્કમાં તમે કમ્પેર કરો તો બરાબર છે, પણ હું એવું કહીશ કે બચ્ચું છે એ બચ્ચું જ રહે, બરાબર છે, એ બાપ ન બની શકે ક્યારેય. તો આગળ જોઈએ આપણે, તો એ તકલીફ તો રહેવાની જ છે. પણ હા, આપણે એવું કહી શકીએ કે પહેલાંના મોબાઈલ છે 8 GB અને 32 GBના મેમરી કાર્ડવાળા આવતા, ત્યારે એવું લાગતું કે 32 GB મેમરી કાર્ડ અંદર આવે છે એટલે 32 GBનો ડેટા સમાઈ શકે. અને હવે તો એવું થઈ ગયું છે કે 32 GB તો ઠીક છે, પણ 128 GB મેમરી ખાલી ઇન્ટરનલ મેમરી હોય અને બાકીની બધી જે છે એ આપણે SD કાર્ડ પણ એટલું 256 GB સુધીના અને 1 ટેરાબાઇટ સુધીના પણ મેમરી કાર્ડ હવે અવેલેબલ છે. આ મોબાઈલમાં ઠીક છે, કદાચ એકાદ ટેરાબાઇટ એટલે જીબીથી આપણે આગળ 1 ટેરાબાઇટ આવતું હોય છે, તો આવું કરી શકીએ છીએ આપણે. કમ્પ્યુટરની સરખામણીએ ઓછો અનુકૂળ ઇન્ટરફેસ, એટલે કમ્પ્યુટરમાં કેવું છે કે અમુક વેબસાઇટ હોય એના જે ફીચર્સ હોય જેટલા વ્યવસ્થિત રીતે એ મોબાઈલમાં પીસીમાં જે ખુલતા હોય એટલા અનુકૂળતા રીતે એટલે એની જે અનુકૂળતા છે પીસીમાં જળવાતી હોય છે, જ્યારે મોબાઈલમાં ન જળવાતી હોય. અને વ્યક્તિને પણ એ પીસીમાં જોવાની મજા આવતી હોય, મોબાઈલમાં જોવાની મજા ન પણ આવતી હોય, તો એ અનુકૂળ ઇન્ટરફેસ નથી હોતો મોબાઈલ પાસે. કમ્પ્યુટિંગ ક્ષમતા, મેમરી અને સંગ્રહ ક્ષમતા મર્યાદિત છે. મેં જેમણે હમણાં જ આ મુદ્દો આપણે એક્સેસ કર્યો, સમજ્યો કે 8 GB રેમ આપણે કમ્પ્યુટરની લઈએ અને 8 GB રેમ મેમરી કાર્ડની લઈએ, મોબાઈલની લઈએ, તો કોમ્પ્યુટરની રેમ છે વધી જાય છે, કારણ કે કમ્પ્યુટરમાં 16 GB સુધીની રેમ પણ અવેલેબલ છે. તો આ બધી વસ્તુ ધીરે ધીરે આપણે આગળ વધતા રહીએ, કારણ કે ડેટા છે એ વધતો જાય છે, ડેટાની કેપેસિટી વધતી જાય છે. કારણ કે અત્યારે આપણે શું છે કે નાની નાની પોસ્ટ છે આપણે શેર કરતા હોઈએ છીએ, તો બધો ડેટા છે આપણી પાસે જ રહેવાનો છે. લોકો હવે કેવા થઈ ગયા છે કે નાનકડી વંડી ઠેકે તોય પણ પોસ્ટ લખતા હોય છે કે આઈ એમ ઠેકિંગ વંડી, પછી ભલે ઇંગ્લિશ આવડતું હોય ન આવડતું હોય પણ એવું લખતા હોય. આવું બધું પોસ્ટ મૂકે છે, મેસેજીસ કરે છે, એકને એક મેસેજ બધાને પાસ કરે છે. આપણે એવું કહી શકીએ કે અત્યારના લોકો સવારે ઉઠીને ટૂથપેસ્ટ કરે છે અને પછી આખો દિવસ કોપી પેસ્ટ કરે છે. તો આ બધી કોપી પેસ્ટ કરવામાં ડેટા છે બિચારા, આપણે એવું કહી શકીએ ડેટા ભરાઈ જાય, એની જે સંગ્રહ ક્ષમતા છે ભરાઈ જાય. તો એક સંગ્રહ ક્ષમતા પીસીમાં કદાચ આપણે મેન્ટેન કરાવી શકીએ છીએ, પણ મોબાઈલમાં આપણે મેન્ટેન કરાવી શકતા નથી, કારણ કે એની એક લિમિટ હોય છે. પીસીમાં પણ લિમિટ હોય છે, પણ થોડી મોટી હોય, 1 ટેરાબાઇટ કે 2 ટેરાબાઇટની હાર્ડ ડિસ્ક હોય તો તમે થોડું ઘણું એડજસ્ટ એમાં કરાવી શકો છો, પણ છતાં એની લિમિટ તો છે જ. અનલિમિટેડ આપણને કોઈ સોર્સ આપ્યો નથી. હવે વાયરયુક્ત નેટવર્કની તુલનામાં ઓછું સુરક્ષિત. હવે આપણા પીસીમાં તો વાયર કનેક્શન હોય છે ઇન્ટરનેટનું, તો વાયર કનેક્શનમાં જે હેકિંગના ચાન્સીસ છે એ ઓછા હોય છે, જ્યારે વાયરલેસની અંદર હેકિંગના ચાન્સીસ છે એ વધી જાય છે, અથવા તો જે સુરક્ષાના જે ચાન્સીસ છે તો એ અહીંયા આગળ વાયરલેસમાં છે એ આપણે એમ કહી શકીએ કે એટલા આપણે સુરક્ષિત વાયરલેસ નેટવર્ક છે એટલું સુરક્ષિત નથી કમ્પેરેબલ ટુ વાયર્ડ, એટલે કે જે આપણે વાયરથી કરતા હોઈએ. તો એમાં તો આપણી પાસે કોઈ આવે કે અમને ભાઈ છેડો ભરાવા દો, તો આપણે કહીએ કે હા ભાઈ ભરાવી લ્યો તો ઠીક છે, પણ જો તમારી ઈચ્છા ના હોય કે નથી ભરાવા દેવો, તો તમે જે છે ઇન્ટરનેટ એક્સેસ, સપોઝ કે તમારા ઘરે વાઈફાઈ છે અને આજુબાજુવાળા વ્યક્તિ તમને એવું કહે કે અમને વાઈફાઈ એક્સેસ કરવા દો, પણ તમારા ઘરે વાયર કનેક્શન હોય તો તમે એને ના પાડી શકો છો, તો એ પૂછવા નથી આવવાના. અને તમારા ઘરે વાયરલેસ કનેક્શન હોય ઇન્ટરનેટનું, તો કદાચ એ લોકોને હેકિંગ આવડતું હોય તો હેકિંગ કરીને પણ કરે છે. ઉપરાંત ઘણા બધા લોકો છે હેકિંગ કરી શકતા હોય. તો વાયર્ડ એટલે કે વાયર જ્યાં હોય ત્યાં હેકિંગ પોસિબલ નથી. હા, એટલે કે એ નેટનું હેકિંગ પોસિબલ નથી, બાકી બીજી વસ્તુનું હેકિંગ પોસિબલ છે. તો એવા બધા ક્ષમતા છે, મોબાઈલ છે હેકના ચાન્સીસ વધી જાય છે પીસીની કમ્પેરિઝનમાં. વાયરયુક્ત
જે નેટવર્ક છે એમાં પણ સ્પીડનો પ્રશ્ન પણ આપણે સમજી શકીએ છીએ. જેટલું વાયરમાં સ્પીડ આવતી હોય છે એટલી આપણે વાયરલેસમાં સ્પીડ છે નથી આવતી. મર્યાદિત બેન્ડવિડ્થ ગતિ ધરાવે છે, એટલે કે એની બેન્ડવિડ્થ એટલે કે સ્પીડ, ઇન્ટરનેટની સ્પીડને એ લોકો બેન્ડવિડ્થ એવું નામ આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ જે બેન્ડવિડ્થ છે એ મર્યાદિત હોય છે, બરાબર, એની ગતિ છે એ ઓછી હોય છે. બ્રોડબેન્ડ માળખાને સ્થાપિત કરવાનો વધુ ખર્ચ. કદાચ તમારે વાયરલેસ બ્રોડબેન્ડ કરાવવું હોય, કારણ કે મોબાઈલ જ તમારી પાસે છે ને મોબાઈલવાળા ધારકોને તમારે આપવું છે, તો તમારે જે બ્રોડબેન્ડ કેપેસિટી છે એટલે બ્રોડબેન્ડનું સેટઅપ કરાવવું હોય વિદ્યાર્થી મિત્રો, તો એના માટે ખર્ચ વધારે છે. એવી જ કમ્પેરિઝનમાં જો વાયરનું આપણે બ્રોડબેન્ડ કનેક્શન કરાવીએ તો આપણને સસ્તું પડે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો હવે આવે છે એપ્લિકેશન ઓફ એમ કોમર્સ. જેમ આપણે કોમર્સના એપ્લિકેશન જોઈતી, એટલે કે એની વિનિયોગ, એટલે કે એમ કોમર્સનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, તો એવી જ રીતે આ એમ કોમર્સનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે જોઈએ ફટાફટ આપણે. તો સૌથી પહેલો ઉપયોગ છે મોબાઈલ ટિકિટિંગ, એટલે કે મોબાઈલ પર ટિકિટ. મેં તમને હમણાં જ કહ્યું એમ કે ટિકિટ છે એ આપણે ઓનલાઈન ખરીદી શકીએ છીએ. હવાઈ, રેલવે, ચલચિત્રની ટિકિટ ખરીદી શકાય છે. મોબાઈલમાં ઉપલબ્ધ ટિકિટ છે એ રજૂ કરી શકાય છે, જેને ટિકિટ એવું નામ આપવામાં આવેલું છે. ટિકિટ એટલે કે કોમ્પ્યુટરની કે મોબાઈલની અંદર જે ટિકિટ આવે એટલે એને ટિકિટ, ઇલેક્ટ્રોનિક ટિકિટ છે એ કહી શકાય છે. આ એક સારો રસ્તો છે કે મુસાફરી કરવા ગયા હોય અને આપણી પાસે છે એ પૈસા માનો કે આપણે ન ખર્ચવા હોય, તો તમે જે છે કોઈ બીજી વસ્તુ લેવા માટે આપણે માનો કે એવા કોઈ પ્રદેશમાં ગયા હોય કે જ્યાં આગળ પૈસા રોકડેથી જ અમુક વસ્તુ મળતી હોય, તો તમારે જે છે રોકડા ત્યાં કામ લાગી શકે છે. તમે રોકડા ખર્ચી નાખો તો પછી કદાચ રોકડા ત્યાં ન મળે તો તમને તકલીફમાં મૂકી શકો છો. તો એના કરતાં ટિકિટ છે તમે ઓનલાઈન બુક કરાવવામાં ઘણો ફાયદો છે કે મુસાફરી દરમિયાન તમારે આ પાકીટ કાઢવા લેવાની જે ઝંઝટ છે એમાંથી છે તમે મુક્ત થઈ જાઓ છો, કારણ કે તમારે ખાલી તમારો મોબાઈલ જે છે એ તમારા આપી અને તેના ટિકિટ ચેક કરીને તમારે આપવાનો હોય છે. મેસેજ કે ઈમેલ તમારે છે બતાવવાનો હોય છે, તો એ તમારું કામ સરળ થઈ જાય છે. અહીંયા આગળ આપણને એક્ઝામ્પલમાં આપેલું છે ભારતીય રેલવેની વેબસાઇટ. તો વિદ્યાર્થી મિત્રો, આ સવાલ દર વખતે એક્ઝામમાં પૂછાઈ જાય છે કે ભારતીય રેલવેની વેબસાઇટ કઈ છે, તો આપણે લખી શકીએ છીએ www.irctc.co.in. વિદ્યાર્થી મિત્રો, આ વેબસાઇટને ખાસ યાદ રાખજો, irctc.co.in. આ જે વેબસાઇટ છે એ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ, ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડની આ વેબસાઇટ છે irctc.co.in. એની અંદર આપણે જઈને તમે ટ્રેન જોઈ શકો છો, ક્યારે ટ્રેન આવે છે, ક્યારે ટ્રેન જાય છે, એટલે કે અરાઇવલ ટાઈમ, એટલે કે ડિપાર્ચર ટાઈમ, અને ક્યારે ટ્રેન આપણને પહોંચાડશે જે તે જગ્યાએ, તો એમાં આપણે કરી શકીએ છીએ. અહીંયા આગળ યુઝર નેમ અને પાસવર્ડ irctc.co.in માં તમારે છે એ બુક કરાવવા પડે છે, અથવા તો તમે IRCTCની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. ગૂગલ પ્લે સ્ટોર કે એપ સ્ટોરની અંદર એ એપ્લિકેશન પણ તમને મળી જાય છે, અને એના વડે યુઝર છે ટ્રેનને બુક કરાવી શકે છે, અન્ય માહિતી પણ આપી શકે છે. ટ્રેનની વિગત છે, ટાઈમ ટેબલ છે, મુસાફરીના જે સ્થાન છે, એટલે કયા કયા સ્થાને જે આપણી ટ્રેન છે એ ઊભી રહેશે, કયા કયા સ્થાન આવશે, બધી જ વસ્તુઓ છે એની અંદર તમે એને આપી શકો છો, આ બધી જ ઇન્ફોર્મેશન, બરાબર. તો અહીંયા આગળ આપણને મેં તમારા માટે એક ચિત્ર કલેક્ટ કર્યું છે irctc.co.in, બરાબર, એ જ વેબસાઇટ છે અહીંયા આગળ. તો સૌથી પહેલાં જે IRCTCનું અહીંયા આગળ તમે જોઈ શકો છો, જ્યારે અહીંયા આગળ ફ્રોમ અને ટુ, એમાં તમારે ફ્રોમ ક્યાંથી જવું છે, ક્યાં જવું છે, તદુપરાંત જે બધી જે વિગત છે એ તમે અહીંયા આગળ ભરી શકો છો. IRCTCની વેબસાઇટ તમે જોઈ શકો છો, www.irctc.co.in, બરાબર. તદુપરાંત અહીંયા આગળ જે ઘણી બધી જે માહિતી છે વિદ્યાર્થી મિત્રો એ અહીંયા આપણને આપવામાં આવેલી છે. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે મોબાઈલ ઓક્શન, એટલે કે મોબાઈલ હરાજી. તો આ મોબાઈલ ઓક્શનમાં શું આવે છે? આપણે હરાજીની વાત આપણે ચેપ્ટર નંબર 4માં પણ કરેલી હતી. હરાજી જેમ કોઈ મૂવીમાં કોઈ જોઈ છે હરાજી, એવી જ હરાજી છે હવે મોબાઈલની અંદર પણ થઈ શકે છે, જેથી કરીને આપણો સમય છે એ બચી જાય છે.
મોબાઈલ ઉપકરણ દ્વારા વસ્તુની ખરીદી અને વેચાણ શક્ય છે. વસ્તુ માટે બોલી લગાવી શક્ય છે. બોલી પર સતત દેખરેખ રાખી શકાય છે. સમયસર સક્રિય રહી શકાય છે. એટલે કે તમે જે શેર બજાર છે એના ઉપર તમે બોલી લગાવી શકો છો. બીજી કોઈ સેવાઓ છે, કોમોડિટીઝ છે, સોનું, ચાંદી, ક્રૂડ ઓઇલ વગેરે જે વસ્તુઓ છે એના ઉપર તમે બોલી લગાવી શકો છો. બીજી કંઈ ઓનલાઈન ઓપ્શન થતી હોય કોઈ વસ્તુની તો તમે પણ એ કરી શકો છો. એના માટેનું બેસ્ટ એક્ઝામ્પલ છે eBay.in. આ પણ વેબસાઇટ છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે કે મોબાઈલ ઓપ્શનનું બેસ્ટ ઉદાહરણ કયું છે. તો તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો eBay.com. ભલે આપણે પૂછાય છે ઓપ્શન જ, બટ આપણે પહેલાં જ મેં તમને સમજાવ્યું છે કે ઓપ્શન ગોખવાના નથી, આપણે સમજવાના છે અને યાદ રાખવાના છે, જેથી કરીને આપણને સારામાં સારા માર્ક્સ છે આવી શકે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, મોબાઈલ માર્કેટિંગ અને વિજ્ઞાપન. વિજ્ઞાપન એટલે શું? તો કે એડવર્ટાઇઝમેન્ટ. એટલે આખે એવું થાય છે મોબાઈલ માર્કેટિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ. હવે સંસ્થાઓ માર્કેટિંગ વિજ્ઞાપનની સુધીની સેવાઓ વિસ્તાર માટે કોમર્સનો ઉપયોગ કરે છે. કારણ કે જે વ્યક્તિ છે વિદ્યાર્થી મિત્રો એ વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે. આપણે એવું કહી શકીએ કદાચ કોઈના ઘરે કમ્પ્યુટર હોય કે ના હોય, કે લેપટોપ હોય કે ના હોય, પણ એક સારામાં સારો મોબાઈલ તો હશે. આ એક અત્યારે એક સામાન્ય જરૂરિયાત થઈ ગઈ છે. મેં ઘણા વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓને જોયા છે, ઘણીવાર એમ કે આજે મને સારું નથી. આપણે પૂછીએ કેમ? તો કે મોબાઈલ સવારથી અડ્યો નથી. એ મોબાઈલ ન અડે તો એને તાવ આવી જાય, શરદી ઉધરસ થઈ જાય. વગર કોરોનાએ લોકોને આવું થતું હતું. તો આવું બધી વસ્તુ છે. તો અહીંયા આગળ આપણે એવું કહી શકીએ છીએ કે વ્યક્તિ પાસે એક સારો મોબાઈલ તો હોય જ છે. હું હોવો જોઈએ એવું નથી કહેતો, પણ હોય છે એવું કહું છું. હું તમને એક જે સત્યતા છે સાથે વાકેફ કરાવું છું વિદ્યાર્થી મિત્રો, કે આ હોય જ છે. તો એ સંસ્થાઓ છે દ્વારા સંખ્યામાં પ્રેક્ષકો સુધી પહોંચવા માટે મોબાઈલ વિજ્ઞાપનનો માર્ગ સૌથી વધુ પ્રચલિત બન્યો છે. મોટા ભાગના માટે ઇન્ટરનેટ પર વિજ્ઞાપનનો આવવાનો એક મોટો સ્ત્રોત બની રહ્યો છે. ઇન્ટરનેટની અંદર વિજ્ઞાપન, હવે આપણે યુટ્યુબના વિડીયો જોતા હોય તો સાઈડમાં વિજ્ઞાપન આવે છે. યસ, એ પણ 30 થી 40 સેકન્ડનું વિજ્ઞાપન હોય. એમાં 2-3 પ્રકારની એડવર્ટાઇઝ આવતી હોય. એમાં એક વિજ્ઞાપન એવું આવતું હોય કે તમને 4 સેકન્ડ સુધીનો કે 5 સેકન્ડ સુધીનો વિડીયો તમારે જોવો જ પડે, તમે એને સ્કીપ ન કરી શકો. યસ, સમજો. અમુક વિડીયોઝ તમે જોતા હશો ત્યારે એની અંદર એડવર્ટાઇઝિંગ આવતું હશે યુટ્યુબની અંદર. એટલે કે અમુક 4 થી 5 સેકન્ડનો વિડીયો તમારે જોવો જ પડે, બરાબર. વચ્ચે વચ્ચે તમારી પાસે આવે એટલે તમે એકદમ રસ પર જાણતા હોય ત્યારે તરત ફટ દઈને આવે છે. ક્રિકેટ મેચ જોતા હોય તો ત્યારે પણ આવી શકે છે. ટીવી સિરિયલમાં પણ એડવર્ટાઇઝમેન્ટ આવે છે. આ જાહેરાત જે આવે છે એનાથી આ બધી વસ્તુ ચાલે છે. બાકી યુટ્યુબવાળા સેવા પૂજા કરવા તો બેઠા નથી, એ કંઈ દાન ધર્મ કરવા બેઠા નથી યુટ્યુબવાળા કે ગૂગલવાળા. હા, એને પરિવાર છે, એને ખવડાવવું પીવડાવવું હોય એટલા માટે એવા વ્યક્તિઓ પાસે કે જે પોતાની પ્રોડક્ટ છે એનું એડવર્ટાઇઝિંગ કરવા માગતા હોય તેવા વ્યક્તિઓ યુટ્યુબ પાસે જાય છે. અને યુટ્યુબવાળા આવા જે વિડીયો જે વારંવાર જોવાતા હોય એની પાસે છે એની અંદર એની એડવર્ટાઇઝમેન્ટ મૂકે છે અને વિડીયોવાળાને એના પૈસા ચૂકવે છે, બરાબર છે. તો આ એક વસ્તુ તમે જોઈ શકો છો કે જે કોઈ પણ મોબાઈલ પહેલો લોન્ચ થવાનો એ યુટ્યુબમાં આવે છે. યુટ્યુબની તમે પહેલી સ્ક્રીન જુઓ એમાં યુટ્યુબમાં સૌથી પહેલું મોબાઈલ હોય. કોઈ બીજી એવી કોઈ નવી પ્રોડક્ટ આવવાની હોય તો એવા હોય છે. એક પ્રકારનું માર્કેટિંગ છે. તમને ખબર જ નહીં હોય તો તમે જોશો, તમે ખબર જ નહીં હોય તો તમે લેવાના નથી. તમે લેશો એ પહેલાં તમે એકવાર જોશો, અથવા તમે જોશો તો લેશો. એટલા માટે આપણે એક કોમર્સના વિદ્યાર્થી તરીકે અથવા ધંધાર્થી તરીકે આપણે એવું કરીએ છીએ કે ગ્રાહકને આપણે કન્વિન્સ કરાવીએ છીએ. ગ્રાહકને આપણી પ્રોડક્ટની જાણ કેવી રીતે આવી શકે? તો કે મોબાઈલ દ્વારા. કારણ કે મોબાઈલ છે એ દરેક વસ્તુઓ વ્યક્તિઓ પાસે હોય છે. તમે શોપિંગ મોલમાં જ્યારે જાઓ છો ત્યારે શોપિંગ મોલની વસ્તુ તમે ક્યારેક નોટિસ કરી હોય તો નોટિસ કરજો આ વખતે હવે જાઓ ત્યારે. શોપિંગ મોલમાં ક્યારેક કોઈ ઘડિયાળ હોતી નથી. કોઈ પણ ફ્લોર ઉપર એ લોકો ઘડિયાળ રાખતા નથી. એક સમય છે દુકાનમાં ઘડિયાળ હોઈ શકે છે, બાકી શોપિંગ મોલમાં ક્યાંય તમને ઘડિયાળ જોવા મળતી નથી. એનું કારણ એટલું જ છે કે તમે સમય જોશો, યસ, તો તમને એવું લાગશે કે મોડું થઈ ગયું, વહેલું થઈ ગયું, અને વસ્તુના જે ભંડાર તમારી સામે પડ્યા હોય એટલે તમને લેવાનું મન થઈ જાય. બાળકો, એક વસ્તુ પણ એવી છે કે બાળકોને જેટલી વસ્તુ પસંદ હશે એટલી તમામ વસ્તુઓ એ લોકો નીચે રાખશે, જેથી કરીને બાળકો છે એ ઊંચા થઈને લઈ લે કે જીદ કરે
હા, અને એવી જે કામની વસ્તુઓ છે થોડી ઊંચી રાખશે, એટલે કે જેને લેવી હશે એ લોકો લેવાના જ છે. યસ, ખાવા પીવાની વસ્તુઓ છે એ નીચે રાખે છે. કેમ? કદાચ કોઈ વ્યક્તિ એ ઉપર ન ચડી શકે તો એ નીચેના ફ્લોર ઉપર. અને તદુપરાંત હવે તો જે શોપિંગ મોલ હોય છે ત્યાં લેડર, એસ્કેલેટર, એટલે કે ઓટોમેટિક જે સ્વયં સંચાલિત જે સીડી હોય છે એ પણ હોય છે, જેથી કરીને વડીલો કે જે લોકો ચાલવામાં અશક્ત છે એ લોકો પણ આનો લાભ લઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. તો આ બધા માટે એક વિજ્ઞાપન છે, એક બહુ મોટો સ્ત્રોત છે અને આનાથી ઘણું કમાય છે. તમે કોઈ ગેમ રમો છો, આ બધા ઘણા વિદ્યાર્થીઓ ગેમ રમતા હોય છે મોબાઈલની, હું નામ નહીં દઉં કારણ કે મને એ લોકો પૈસા નથી આપતા બોલવાના. તો આ બધી વસ્તુઓ જે ગેમ રમે છે, તો આ ગેમ રમવામાં પણ એ લોકો એડવર્ટાઇઝમેન્ટ આપે છે. તો એમાં પણ જે તે એપ્લિકેશન બનાવવી હોય એના બનાવનાર વ્યક્તિને પણ એના પૈસા ચૂકવવામાં આવે છે પોતાની પ્રોડક્ટને સેલ કરવાના. આપણે કોઈ જગ્યાએ, કોઈ સારી જગ્યાએ મેળો ભરાયો હોય તો ત્યાં આગળ ઘણા બધા બેનર ટીંગાડ્યા હોય, મહાનગરપાલિકાના, એટલે મહાનગરપાલિકાની જગ્યામાં પણ બેનર હોય, તો તે આગળ જે બેનર ટીંગાડે છે એની પાસેથી એ લોકો પૈસા લે છે ફૂટના, એક બેનરના. આ બધી જ વસ્તુઓ પહેલાં કેવું હતું કે પહેલાં બહારનું એડવર્ટાઇઝમેન્ટ વધારે હતું, પણ હવે ખબર છે કે વ્યક્તિ છે એ બહાર ઓછો નીકળે છે વગર કોરોના એ પણ. તો એના માટેનું એક સાચી વસ્તુ કઈ છે તો કે આપણે એને મોબાઈલમાં એડવર્ટાઇઝમેન્ટ આપીએ, મેસેજ કરીને આપીએ, ઈમેલ કરીને આપીએ, પણ એડવર્ટાઇઝમેન્ટ આપીએ. ઘણા ખરા છૂટક વેપારીઓ સ્થાન આધારિત વિજ્ઞાપન પૂરા પાડે છે, જેના દ્વારા ગ્રાહકો સુધી પહોંચવાની વેચાણ વધારી શકાય છે. સ્થાન આધારિત, તમે આવું ઘણીવાર છે કે તમે કોઈ વિચારશો અથવા તો વાતચીત કરશો એના પ્રમાણે તમારી પાસે એના મેસેજીસ આવે છે. યસ, તમારી ઇન્ફોર્મેશન લેવાતી હોય, તમને કોલ આવે છે. તો આ બધી વસ્તુઓ છે મોબાઈલ ઉપર આધારિત છે. તમારી કોઈ વસ્તુ, એક સિમ્પલ વસ્તુ છે કે તમે કોઈ સ્ટોરની મુલાકાત લીધી તો તમારી પાસેથી એક નાનકડો મોબાઈલ નંબર લે છે, કોઈ એક ફીડબેક ફોર્મ ધરાવે છે, તમને મફતમાં વાઈફાઈ વાપરવા આપે છે, એટલે તમારો મોબાઈલ નંબર એમાં રજીસ્ટર કરવાનું કહે છે. તમને એવું પણ કહેવામાં આવે કે અમે તમને છે ઓછું ડિસ્કાઉન્ટ આપીશું, એટલે તમે મોબાઈલ નંબર એને આપો છો. પરિણામ સ્વરૂપ એ કોઈ વ્યક્તિ છે એ યસ, એ જે લોકોને આવા પોતાની પ્રોડક્ટ વેચવાની હોય એ લોકોને એ મોબાઈલ નંબર પ્રોવાઈડ કરવામાં આવે છે. તદુપરાંત ઘણી એપ્લિકેશન્સ એવી હોય છે એ તમારી પાસેથી પરમિશન લે છે. તમે જ્યારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો ત્યારે તમારી પાસેથી પરમિશન લે છે કે આ નંબર અમે છે સેવ કરી શકીએ છીએ, તમારા મેમરી કાર્ડની ડિટેલ્સ, તમારા ફોન મેમરીની ડિટેલ્સ, તમારા કોન્ટેક્ટ ડિટેલ્સ, આ બધી જ વસ્તુઓ છે એ લે છે અને તમે એને હા પાડો છો. તમે એવું ન કહી શકો કે ના મને પૂછ્યા વગર લીધું છે. નહીં, તમે જ્યારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો, જ્યારે તમને એક્સેપ્ટનું જે બટન આવે છે ત્યારે તમે ખાલી હા 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 એવું હા પાડી જ દો છો અને તમારી ઘણી બધી ઇન્ફોર્મેશન છે એ મફતના ભાવે એને આપી દો છો. અને આવા લોકો છે લે છે. પણ એવું છે કે આપણે એપ્લિકેશનની પણ જરૂરિયાત હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે ઇન્સ્ટોલ કરવી પડે છે, તો ચાલે રાખે છે. તો આવી રીતે એ લોકો પાસે તમારો નંબર હોય છે ને તમને મેસેજીસ છે, કોલ છે, એ બધું વારે ઘડી આવતું હોય છે. ક્રેડિટ કાર્ડ લ્યો ને, ડેબિટ કાર્ડ લ્યો ને, લોન લ્યો ને, આવા ઘણા બધા અલગ જે છે એ કોલ્સ તમને આવતા હોય છે. આમ મોબાઈલ પર મૂકવામાં આવેલા વિજ્ઞાપન અંગત જરૂરિયાત અને ચોકસાઈ સ્થાન પર આધારિત હોઈ શકે છે. ઉપયોગકર્તાના સ્થાન પાસે આપવામાં આવેલા વિવિધ વળતર અને યોજનાઓ અંગે તેને વાકેફ કરી શકાય છે. એટલે આવી જે એને વળતર છે કે ભાઈ અમારી પાસે તમે લોન લેશો તો આટલા ટકા વ્યાજે આપશું, આટલા હપ્તામાં આપણે આપશું, તમે આ રીતે કરશો તો તમને એટલો ફાયદો થશે, આટલા ટકાની નુકસાન જશે, એટલો ટકાનો ફાયદો થશે. આવી બધી અલગ ઘણી યોજનાઓ છે એને સમજાવવામાં આવે છે, જેથી કરીને યુઝરને ફાયદો પણ છે. એવું નથી કહેતો યુઝરને ગેરફાયદો છે, પણ ડેટા કેવી રીતે આવે છે તો એની વસ્તુ છે બહુ જ ખૂબ જ મુખ્ય છે. તો આ એક પ્રકારનું એવી રીતે ડેટા છે તમારો લેવામાં આવે છે. એવું હું નહીં કહી શકું કે તમારો ડેટા એ લોકો ચોરીથી રહેશે, પણ તમે જેને ઇન્ફોર્મેશન આપો છો અને તમે જે એને અનુમતિ આપો છો કે હા તમે મારો ડેટા તમે લઈ લો. તો આગળ જોઈએ, મોબાઈલ દ્વારા મનોરંજન, એન્ટરટેનમેન્ટ. આપણે જે મોબાઈલ દ્વારા આપણે આ બધી વસ્તુ, આ ટોપિક એવા છે કે જેના માટે આપણે કદાચ કલાક બોલવું હોય કે કલાક સમજાવવું હોય તો સમજાવી શકીએ છીએ. તો આ મોબાઈલ એન્ટરટેનમેન્ટનો વ્યાપક ઉપયોગ ઓડિયો વિડીયો સાંભળવા માટે, રમતો રમવા માટે બરાબર છે. તદુપરાંત હવેનામાં આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. પહેલાંના જમાનામાં આપણે વિડીયોઝ છે, ઓડિયોઝ છે ડાઉનલોડ નહોતા કરી શકતા, હવે ડાઉનલોડ કરી શકીએ છીએ. મને યાદ છે અને મેં સાંભળ્યું પણ છે
કે એકાદ ઓડિયો કે વિડીયોસ આપણે ડાઉનલોડ કરવો હોય તો આખી રાત મૂકવું પડે, પછી આપણને ડાઉનલોડ કરવા મળે છે. આ બધી વસ્તુ બહુ પ્રચલિત થઈ ગઈ હતી જે તે સમયે. ઘણા વખત પહેલાં, હું આ 10-15 વર્ષ પહેલાંની વાત કરું છું, ત્યારે ઇન્ટરનેટ હતું જ. પકડાટ કાંઈ ડાઉનલોડ કરવું હોય તો એના માટે આપણે સમય માગી લઈએ છીએ. આટલી બધી ફેસિલિટી નહોતી. કદાચ અમારી પાસે મોબાઈલ પણ નહોતો અમુક જમાનામાં, પણ ત્યારે ચાલતું હતું. પણ હવેના સમયમાં મોબાઈલ વગર છે એ અશક્ય છે, અને ઇન્ટરનેટ સારી પણ વગર અશક્ય છે. તો આ બધી વસ્તુઓ છે. તમે તમારે કોઈ હવે તો આ બધી વેબ સિરીઝ પણ આવેલી છે. મૂવી કરતાં લોકો હવે વેબ સિરીઝ જોવાનું પસંદ કરે છે. તો આ બધી વેબ સિરીઝ છે, મૂવી છે, એ બધી અલગ અલગ એપ્લિકેશન છે. તમે વિડીયો છે એ ગમે ત્યારે સ્ટોર કરી શકો છો, ગમે ત્યારે તમે જોઈ શકો છો, આનંદ કરી શકો છો. તદુપરાંત તેનું લવાજમ છે એ બહુ નજીવું હોય છે, અને લવાજમ છે તમે લઈ શકો છો. તો આ બધી જે વસ્તુઓ છે એકદમ સરળ કરી દેવામાં આવેલી છે. તદુપરાંત તમે એને ડાઉનલોડ કરી શકો છો, પછી જોઈ શકો છો. તો આ બધી જ વસ્તુઓ છે તમને એન્ટરટેન એટલે મનોરંજન છે આપણને પૂરું પાડે છે. એટલે આ એક વસ્તુ વધારે કામની હતી, કારણ કે લોકોને પહેલાં મનોરંજનની આદત પડી. કારણ કે પહેલાં જ જો કોમર્સ સાથે જોડેલું હોત મોબાઈલને તો કદાચ એટલો મોબાઈલ વિકસિત થયો ન હોત. પણ પહેલાં આની અંદર મનોરંજન જોડવામાં આવ્યું, અને પછી એની સાથે કોમર્સ જોડવામાં આવ્યું, જેથી કરીને મોબાઈલ, કોમર્સ અને મનોરંજન આ ત્રણેયનો ઉપયોગ બહુ ભયંકર થયો છે. તો આગળ આપણે જોઈએ મોબાઈલ વડે ખરીદી એટલે કે મોબાઈલ પરચેસ. આપણે સમજીએ છીએ કે ઈ કોમર્સ એપ્લિકેશન્સ અવેલેબલ છે અત્યારે. તો ભારતની અંદર અને વિદેશની અંદર જે ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે હવે એ મોબાઈલથી એકદમ સુસંગત થઈ ગઈ છે. ગ્રાહક ઓનલાઈન ખરીદી કરી શકે છે, ઉત્પાદનની જાણકારી એટલે કે પ્રોડક્ટની ઇન્ફોર્મેશન મેળવી શકે છે, ચૂકવણી પદ્ધતિઓથી જે છે એ ખરીદીને ઓર્ડર કરી શકે છે, અને પોતાના ઘરે જ જે માલ સામાન એને જે ખરીદેલો હોય કે સેવા ખરીદેલી હોય એને હવે મળી શકે છે. અત્યારે તો પહેલાં એવું હતું કે પ્રોડક્ટ આપણે છે અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ આપ્યું છે ફ્લિપકાર્ટ, એટલે કે એક ઉદાહરણ છે flipkart.com, ઇન્ડિયાની વેબસાઇટ છે. તદુપરાંત એમેઝોન છે, ઘણી બધી એપ્લિકેશન છે, ગોઆઈબીબો છે, પેટીએમ છે, ગૂગલ પે છે. ઘણી બધી એપ્લિકેશનની અંદર તમે આ બધી વસ્તુ ખરીદ વેચાણ છે કરી શકો છો. બરાબર, પ્રોડક્ટની ઇન્ફોર્મેશન કરી શકો છો, લઈ શકો છો, અને બિલ પણ એની જે પેમેન્ટ છે પેમેન્ટ મેથડ દ્વારા તમે પેમેન્ટ આપી શકો છો. જેથી તમારા ઘરે, તમારા ઘરની બહાર એક ડગલું મૂક્યા વગર પણ તમારા ઘરે સામાન છે એ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, એક બહુ સરળ વસ્તુ છે જેથી કરીને તમને એનો લાભ મળી શકે છે. તદુપરાંત હવે તો આપણને ખબર જ છે ફૂડ, આપણે કંઈ જમવું છે તો આપણી પાસે જમવા માટે બહુ જાજો વહીવટ કરવો પડતો નથી. એકદમ સરળ વસ્તુ છે. જમવું હોય તો આપણી પાસે મોબાઈલ છે, મોબાઈલમાંથી એપ ખોલીએ અને એપમાં આપણે કોઈ પણ સારા રેસ્ટોરન્ટમાંથી જમવાનું મગાવી લઈએ છીએ, જેથી જમવાનું પણ આપણે બહાર લેવા જવું પડતું નથી. ઘરે બેઠા બેઠા આપણે એને ફૂડ છે આપણે ગેટ કરી શકીએ છીએ, અને પેમેન્ટ પણ આપણે એનો ઓનલાઈન કેટલા બધા અલગ અલગ ઓપ્શન્સ આવે છે પેમેન્ટના, જેથી કરીને પેમેન્ટ પણ આપણે થઈ શકે છે. જેથી જવું પડતું નથી બહાર. કોરોનામાં ભવિષ્યમાં ખબર જ હતી બધાને આવા લોકોને આવી કોઈ બીમારી આવશે અને લોકોને બહાર નીકળવું હોય અને નીકળી નહીં શકે, તો એના માટે પહેલેથી જ એવી વ્યવસ્થા છે કરીએ. તો યસ, આપણને ખબર જ છે, હું નામ નહીં જ બોલું કારણ કે પૈસા આપતા નથી આપણને, આપશે તેથી બોલતા રહેશું. એ બધી ઘણી બધી અલગ અલગ પોતાના પણ પ્રાઇવેટ રેસ્ટોરન્ટના પણ અલગ અલગ જે ડિલિવરી બોય હોય છે. યસ પિઝા, બરાબર છે. અમુક કંપની છે, ડોબીનોઝ કરીને કંપની આવે છે, એ આપણને ખબર હશે. એ લોકો પિઝા આપણને આપવામાં આવે છે ઘરે, 30 મિનિટમાં પહોંચાડી જાય છે, જેથી કરીને છોકરાઓને વાંધો નથી આવતો. એ બધી ઘણી ઘણી અલગ અલગ વસ્તુઓ દ્વારા આપણને એક ફાયદો રહે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો મોબાઈલ કોમર્સની અન્ય સેવાઓ. તો મોબાઈલ કોમર્સની અન્ય કેટલી સેવાઓ છે કે આ સેવાઓની મદદથી આપણે મોબાઈલ દ્વારા ઘણી બધી વસ્તુ કરી શકીએ છીએ. જેમ કે મોબાઈલ વડે નાણાકીય સેવાઓ એટલે કે પેમેન્ટ હવે પોસિબલ છે. કોઈની પાસેથી પૈસાની લેવડ દેવડ કરવી છે, કોઈને રિચાર્જ કરાવવું છે, કોઈના બેંકમાં પૈસા ઉમેરવા છે, કોઈના મોબાઈલની અંદર પૈસા ઉમેરવા છે. તદુપરાંત કોઈ બીજી કોઈને પૈસાની એટલે કોઈ વેબસાઇટમાંથી કોઈ પ્રોડક્ટ લેવી છે તો એક મોબાઈલમાંથી પૈસા હોય, માનો કે કોઈની પાસે પૈસા ના હોય તો એ લોકો ઓટોમેટિકલી આપલે કરી શકે છે. એટલે મોબાઈલ વડે નાણાકીય સેવાઓ કરી શકાય છે. મોબાઈલ વડે માહિતીની સેવાઓ, ઇન્ફોર્મેશન સર્વિસીસ, તમે ઇન્ફોર્મેશન છે આરામથી આવી બધી જે ગેટ કરી શકો છો.
સમાચાર સેવાઓ, ન્યૂઝની સેવાઓ એપ્લિકેશન અવેલેબલ છે ઘણી બધી. આ એપ્લિકેશનની મદદથી તમે જે છે એ સમાચાર છે એ જોઈ શકો છો. દેશ દુનિયાની અંદર જે ઘટનાઓ બનતી હોય છે એ આપણે જાણીએ છીએ કે કોરોના કાળની અંદર જે દુર્ઘટના બનતી હતી એ બધી જાણ આપણને મોબાઈલ દ્વારા આપણે લેતા હતા. વોટ્સઅપની અંદર પણ આવી બધી ઇન્ફોર્મેશન છે, આવી બધી જે એપ્લિકેશન છે એની અંદર પણ આપણી પાસે માહિતી આવી જાય છે. શેર બજારની વિગતો છે એ પણ આપણને મળતી રહે છે. ખેલકૂદના સમાચારમાં જ આવી ગઈ છે. આવી બધી ઇન્ફોર્મેશન છે આવે છે. ઉપરાંત નાણાકીય નોંધ, એટલે કે નાણાકીય સેવા, નાણાકીય નોંધમાં ડિફરન્સ એટલા માટે છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે નાણાકીય તમારો જે ખર્ચો છે, એક્સપેન્સ છે, એ તમે જેના માટે નામું લખો છો તો એ બધી ઘણી અલગ અલગ મફતની એપ્લિકેશન છે, ફ્રી, જેમ કે પગાર બુક કરીને એપ્લિકેશનની જાહેરાત પણ આવે છે અત્યારે યુટ્યુબની અંદર. તો તમે એ લઈ શકો છો અને એને ઇન્સ્ટોલ કરી શકો છો અને તમારા કર્મચારીઓની એટેન્ડન્સ છે, કેટલા દિવસ વધારે આવ્યું છે, ઓછા દિવસ આવ્યું છે, કોનો કેટલો પગાર ચૂકવવાનો છે, કોને વધારે ચૂકવવાનો છે, કોને ઓછો ચૂકવવાનો છે, તદુપરાંત કંપનીના ખર્ચા, કોની સાથે મિટિંગ છે, કેટલા વાગે મિટિંગ છે, એના શું અલગ અલગ ડિસિઝન છે, શું એજન્ડા છે, તો આ બધી જ વસ્તુઓ હવે નાણાકીય નોંધની અલગ અલગ એપ્લિકેશન આવે છે. ટાઈમ ટેબલના પણ અલગ અલગ સૂચનો, યાદીના, બરાબર, ઘણા બધી અલગ અલગ એપ્લિકેશન મોબાઈલની અંદર આવે છે જેથી કરીને તમે બધું કામ કરી શકો છો. હવે સપોઝ કે તમારે જીમ ઇન્સ્ટ્રક્ટરની જરૂર છે તો જીમ ઇન્સ્ટ્રક્ટર જેમ તમને ઇન્ફોર્મેશન આપે છે એવી જ રીતે તમે મોબાઈલમાં પણ જીમ ઇન્સ્ટ્રક્ટરની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. તો તમને એક ડાયટ ફૂડ ચાર્ટ આપે છે, કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ એવો પ્લાન આપે છે, કેટલું પાણી પીવું જોઈએ, કેટલું જમવું જોઈએ, કયા ફૂડ મળે તમને કેટલી કેલરી મળે છે, તમે કેટલી કેલરી આજે બર્ન કરી, તમે કેટલા સ્ટેપ્સ ચાલ્યા, તમે કેટલા કિલોમીટર ચાલ્યા, તમે કેટલું દોડ્યા. આ બધી જ વસ્તુઓ હવે મોબાઈલ દ્વારા ગેટ કરી શકાય છે. તદુપરાંત યાતાયાતની માહિતી, ટ્રાફિકની ઇન્ફોર્મેશન, કોઈ જગ્યાએ જવું છે તો ત્યાં આગળ ટ્રાફિક છે કે નહીં, આવું તમે જીપીએસથી કે અલગ અલગ એપ્લિકેશનથી તમે એને જોઈ શકો છો. તદુપરાંત આવી ઘણી બધી જે અલગ અલગ સેવાઓ છે મોબાઈલની, કેટલીક સેવાઓ આપણે મોબાઈલ દ્વારા આપણે કરી શકીએ છીએ. હવે પહેલાંના જમાનામાં કેવું હતું કે ભાઈ વસ્તુ લેવા જવી છે તો આપણે અડધી કલાક કે 3-4 કલાક છે વસ્તુને ઇન્ફોર્મેશન, એટલે કે જે તે જગ્યાએ જઈને ભાવતાલ કરાવવા માટે આપણે જઈએ, જોઈએ, વસ્તુને પરખીએ. હવે બધો જ સમય છે તમારો ઓછો થઈ જાય. તમારા મોબાઈલમાં જ તમારી આસપાસની જેટલી દુકાન છે એના નંબર્સ તમને આપી દેવામાં આવેલા હોય છે અને તમને મોબાઈલમાં જ આ બધી જ ફેસિલિટી આપે છે. તદુપરાંત એની વેબસાઇટ અવેલેબલ હોય તો વેબસાઇટમાં તમને બધી જ ઇન્ફોર્મેશન છે એ લોકોએ આપેલી દીધી હોય છે, જેથી કરીને તમે એનો સમય, તમારો અને એમનો બંનેનો સમય છે એને બચાવી શકો છો. તદુપરાંત હવે આગળ આવે છે સ્થાન અને શોધ સેવાઓ, તો એ આપણે આગળના લેક્ચરમાં રાખીશું. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. તો ગુડ બાય, ટેક કેર એન્ડ સ્ટે બ્લેસ્ડ.